રમત જગતની દુનિયામાંથી અને ખાસ કરીને વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે એક અત્યંત ગૌરવશાળી અને કાળજું હરખાઈ જાય તેવા સમાચાર સામે આવ્યા છે, જે સાબિત કરે છે કે જો દિલમાં કંઈક કરી છૂટવાનું પેશન હોય તો દુનિયાનો કોઈ પણ મુશ્કેલ રસ્તો તમને રોકી શકતો નથી. આગામી દિવસોમાં યોજાનારી વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત અને પ્રતિષ્ઠાથી ભરેલી ગોલ્ફ ટુર્નામેન્ટ યુએસ ઓપનની અંદર એક બહુ જ અનોખો નવો ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે, કારણ કે આ વખતે આંતરરાષ્ટ્રીય મેદાન પર એક ગરવી ગુજરાતી પરિવારનો 34 વર્ષીય જાબાજ ગોલ્ફર માનવ શાહ પણ દુનિયાના દિગ્ગજો સામે રમતો જોવા મળશે. માનવ શાહની આ આખી જિંદગીની પ્રથમ સૌથી મોટી વર્લ્ડ ક્લાસ ટુર્નામેન્ટ હશે, પરંતુ આ ભવ્ય સ્ટેજ સુધી પહોંચવા માટેની તેની કાનૂની અને વ્યક્તિગત જર્ની સહેજ પણ આસાન કે ગુલાબની સેજ જેવી નથી રહી. માનવ શાહ એક એવા પરંપરાગત અને પ્રતિષ્ઠિત ગુજરાતી પરિવારમાં જન્મ્યો છે, જે પરિવારમાં મોટા ભાગના તમામ નજીકના સભ્યો મોટા ડોક્ટર્સ છે અને સ્વાભાવિક રીતે તેનો આખો પરિવાર દિલથી એવું જ ઈચ્છતો હતો કે માનવ પણ ભણી ગણીને એક મોટો ડોક્ટર બને અને ખાનદાનનું નામ રોશન કરે. કેલિફોર્નિયાના બેકર્સફિલ્ડ વિસ્તારમાં જન્મેલા અને ત્યાં જ ઉછરેલા માનવ શાહે શરૂઆતમાં પોતાના માતા પિતાની ઈચ્છા અને લાગણીને માન આપીને મેડિકલ લાઇનનો બહુ જ અઘરો અભ્યાસ શરૂ પણ કરી દીધો હતો. પરંતુ એટલું જ નહીં, માનવ શાહે અમેરિકાની અત્યંત પ્રતિષ્ઠિત ગણાતી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં પ્રી મેડ પ્રોગ્રામની અંદર બહુ જ સારા માર્ક્સ સાથે એડમિશન પણ મેળવી લીધું હતું. પરંતુ કહેવાય છે ને કે કુદરતે જેના નસીબમાં જે લખ્યું હોય તે જ થાય છે. મેડિકલ કોલેજમાં ગયાના ટૂંક સમયમાં જ માનવને અંદરથી એવો અહેસાસ થઈ ગયો કે તેનું ભવિષ્ય હોસ્પિટલના બંધ રૂમ કે મેડિકલ લેબોરેટરીના રસાયણોની વચ્ચે નથી, પરંતુ ખુલ્લા આકાશ નીચે આવેલા લીલાછમ વિશાળ ગોલ્ફ કોર્સના મેદાન પર છે. જ્યારે કોલેજના અન્ય તમામ વિદ્યાર્થીઓ મોડી રાત સુધી લાઇબ્રેરીઓમાં મોટા મોટા થોથા એટલે કે પુસ્તકો ફેરવતા અને પરીક્ષાના ટેન્શન સાથે સમય વિતાવતા, ત્યારે આ પાગલ ગુજરાતી યુવાન કલાકો સુધી એકલો ગોલ્ફ કોર્સ પર પરસેવો પાડતો. પોતાના અદ્ભુત પેશન અને આત્માના અવાજને ઓળખીને તેણે એક દિવસ મેડિકલનો આખો અભ્યાસ અધ વચ્ચે જ છોડી દીધો અને પોતાનો સંપૂર્ણ સમય ગોલ્ફ રમતને આપવાનો એક અત્યંત જોખમી અને મુશ્કેલ નિર્ણય લીધો, જે નિર્ણય તેની જિંદગીમાં લાંબા ગાળાની આર્થિક અનિશ્ચિતતા, સામાજિક મહેનત અને ભયાનક સંઘર્ષને લઈને આવ્યો હતો. સામાન્ય રીતે વિશ્વ કક્ષાના મોટા મોટા ગોલ્ફરો ખાસ અને મોંઘી પ્રાઇવેટ એકેડમીઓમાં લાખો ડોલર ખર્ચીને પ્રોફેશનલ ટ્રેનિંગ લેતા હોય, જ્યારે આપણી આ ગુજરાતી સિંહે પોતાની અદ્ભુત કુશળતા સામાન્ય પબ્લિક અને સરકારી ગોલ્ફ કોર્સ પર રમીને જાતે જ વિકસાવી હતી, જે ખુદ એવું મક્કમતાથી માને છે કે આ સામાન્ય મેદાનો પરના રોજિંદા સંઘર્ષ અને મુશ્કેલીઓએ જ તેમને માનસિક રીતે બહુ મજબૂત બનાવ્યો છે અને રમતમાં કંઈક નવું કરવા માટે સર્જનાત્મક પ્રેરણા આપી છે. માનવ શાહની દાયકાઓ જૂની આ કાળી મજૂરી અને અતૂટ મહેનત અંતે રંગ લાવી, જ્યારે તેણે ડલાસમાં યોજાયેલી અત્યંત આકરી 36 હોલના ફાઇનલ ક્વોલિફાઈંગ રાઉન્ડની અંદર 5 અંડર પારનો એક શાનદાર અને ઐતિહાસિક સ્કોર નોંધાવ્યો. આ ધમાકેદાર પ્રદર્શનની સાથે જ તેણે શિનેકોક હિલ્સ ખાતે યોજાનારી પ્રખ્યાત યુએસ ઓપનની મુખ્ય ટુર્નામેન્ટમાં સત્તાવાર રીતે રમવા માટેની કિંમતી ટિકિટ મેળવી લીધી હતી. દોસ્તો, અમેરિકાની ધરતી પર જન્મેલો અને ત્યાં જ મોટો થયો હોવા છતાં માનવ શાહના સંસ્કાર અને તેના મૂળ હંમેશા આપણા ભારત, ગુજરાત સાથે બહુ જ મજબૂતાઈથી જોડાયેલા રહ્યા છે. ગુજરાત અને મુંબઈમાં તેમના પૂર્વજોનું અસલી ઘર આવેલું હોવાથી તે દર વર્ષે પોતાના પરિવાર સાથે વતનની માટીને વંદન કરવા માટે ચોક્કસ ગુજરાત, ભારત આવે છે. તાજેતરમાં જ તેણે એશિયન ટૂર અને ભારતની સત્તાવાર ગોલ્ફ પ્રીમિયર લીગમાં પણ ભાગ લીધો હતો, જેનાથી તે પોતાની ભવ્ય સંસ્કૃતિની વધુ નજીક આવ્યો છે. માનવના જણાવ્યા અનુસાર ભારત પ્રવાસ દરમિયાન અન્ય ભારતીય ગોલ્ફરો સાથે દેશીય અંદાજમાં વાતચીત કરવાથી અને માતૃભાષા હિન્દી ગુજરાતી બોલવાથી તેનો આત્મવિશ્વાસ
સાતમા આસમાને પહોંચી ગયો હતો અને આ સાંસ્કૃતિક જોડાણથી જ તેને રમતના સર્વોચ્ચ શિખર પર પહોંચવાની અસલી તાકાત મળી છે. હવે જ્યારે તે યુએસ ઓપનની તનતોડ તૈયારીઓ કરી રહ્યો છે ત્યારે તેનું સાફ માનવું છે કે આવી મોટી અને વૈશ્વિક ટુર્નામેન્ટમાં માત્ર તમારી સ્કિલ્સ કે ટેકનિક કામ નથી આવતી, પરંતુ તમારું માનસિક મનોબળ સૌથી મોટો તફાવત ઊભો કરે છે. શારીરિક અને ભાવનાત્મક કસોટી કરતી આ કપરી સ્પર્ધામાં માનવનું એકમાત્ર લક્ષ્ય પોતાની માનસિક સ્થિતિને એકદમ મજબૂત અને શાંત રાખવાનું છે, જેથી તે વિજય મેળવી શકે. દોસ્તો, માનવની માનસિક સ્થિતિ એકદમ મજબૂત અને શાંત રહે તેવી તમે પ્રાર્થના કરજો. આ વિડીયો દરેક ગુજરાતીને શેર કરજો, જેથી દરેક ગુજરાતી માનવની આ સિદ્ધિને બિરદાવી શકે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.